હવે નટુભાઈ પૈસા લીધા હતા 3 લાખ રૂપિયા ઘર બનાવવા માટે. મારા ઘરે બની ગયું છે અને બાઈક ચોખ્ખું થઈ ગયું છે. હવે નટુભાઈના પૈસા બાકી છે, મહિનાનો વાયદો આવ્યો હતો તો પક્ષ તો કરવું પડશે કે મારે. અમે એના ઉઘરાણી તો આવશે, ઉઘરાણી આવશે તો મારે પક્ષ તો કરવું પડશે. એવાનો કોઈક આઈડિયા વાપરવી પડશે મારે. તો પૈસા આલું તો વાયદો આલો. આટલું બધું વેચ તો મોંઘું પડે યાર. 5% તો બહુ મોંઘું પડે, બહુ મોંઘું પડે. એટલે હવે તો હું ગરીબ છું યાર, આટલું બધું તો વેચ તો શું લઈને આલું. હવે ઓન આઈડિયા વાપરીને નાગાઈ કરવી છે. નાગાઈ એટલે પૂરી નાગાઈ કરવી. આમ પૈસા તો હાલવા જ નહીં, જે થાય કરવી. હવે પેલા પોપટ ભેગો છે તો મને પોપટ ભેગો છે તમે છોકરા વિશે કહેતો હતો. હવે છોકરાનો મારે તપાસ કરવી પડશે કે છોકરા તો રૂપાળું બાઇક લઈ આલી છે, રૂપાળો હપ્તો પડી આલ્યો છે. હવે છોકરો નોકરી જાય છે તો શું કરે છે એમાં જોવું પડશે. હવે પોપટ સાચો છે કે છોકરો સાચો છે એ મારે તપાસ કરવી પડશે. હા આટલા બેવા થાચ્યો વાત. લોસી તાબા પડે લાય. આ તાબા પીને અમે જવું. આ છોકરાની તપાસ કરવાની. પેલો પોપટ કહેતો હતો પોપટ પાંચ જઈ પોપટને લઈને જવું. આ તપાસ કરી આવું તાબા પીને. અલે આ તો નટુભાઈને ફોન કરવા દે મને. નટુભાઈ પૈસા હાલાય દોઢ 2 મહિના જેવું થયું, હજી પૈસા આવ્યા નહીં કે વ્યાજે હાલવા નહીં આવ્યા. લઈ જાય થોડા ઘણા 3 લાખ રૂપિયાથી મારે અમુક ફોન કરવો પડશે. નટુભાઈને ફોન કરીને નટુભાઈને પૂછું ઘેર છે કે નહીં, પછી જવા દે મને. આજ પૈસા લીધા વગર ચાલે એવું નહીં. હલો હા નટુભા, કેટલા શું કરો? હા ઘેર હોય હું આવું. પેલા પૈસા તમે હલાયા એ પૈસાને જે ઠેકાણું પડી નહીં આપણે. હા હું આવું હેડો તમારા ઘેર જ આવું. આગા પાછા ના થઈ જો, હું એકણ જ આવું હાલ. હા રે હા હું આવું હેડો. હા ફોન મૂકો હું આવું. હા હેડો. હું જવા દે નટુભાઈને ઘેર જવું. નટુભાઈને ઘેર જઈને પછી નટુભાઈને લઈને જવું તખુબાના ઘેર. તખુબાને ઘેર જઈને પછી પૈસા ના હાલે તો આજ પીવાનું સાધન પડ્યું હોય તો પછી લઈ લેવું. એક દોન જતા કરવા આવ્યું. તકુબાન ફોન આવ્યો પૈસા લેવા આવું. તકુબા તો ફોને ઉપાડતા નહીં. હવે મારા ભગુબાન શું જવાબ આલું? તકુબા ફોને નહીં ઉપાડતા. પૈસા કોઈ કઈ નલાવડાવવા પડશે આલું. આ તો મારી આબરૂ કાઢ્યું, નીવાની આબરૂ કાઢ્યું તકુબા. હવે ભગુબા આવું તેઓ દી હું ઊભું. નટુભા આવો ભગુબા આવો. ઊંઘો આવી તમોન. મને ઊંઘ આવી છે હવે હાલ તો. ઊંઘ્યો તો ઘણી વાર. એટલે પેલા તકુબાન પૈસા લાય એનું શું કર્યું આપણે? તકુબાન મેં ફોન તો કર્યો પણ ફોન ઉપાડતા નહીં. તો મારે કરવાનું, મારે અમુક જરૂર હોય પૈસાની યાર. તકુબાન ઘર હારું મંદુ હોય તકુબા એમાં તો ફોન નહીં ઉપાડતા. પણ એ તો મારા આપણે મહિનાનો દોઢ મહિનો થયો ને આ 2 મહિના થવા આવ્યા. તો આપણે જઈએ તાન આજે તકુબાન ઘેર તાન. લેડો તાન જઈએ આપણે બે. તકુબાન ઘેર ફોન ના ઉપાડે કોઈ ને આપણે ડાયરેક્ટ ઘેર જઈએ. હારું તે જોયેલું હોય ને તમે? ઓવા હું ઘર જોયેલું એવાનું. લેડો ભગુબા આપણે જઈએ તકુબાન ઘેર તાન. હા નટુભાઈ હેડો જઈ આવીએ આપણે. લેડો તમારે બાઈક લઈ લો તાણ. હો લેડો ઈવન ઘેર આપણે જઈએ. લેડો. તો ભગુબા બે તો બાઈક ઉપર. હા હેડો. બે જા ભગુબા. હા બે જા હેડો જવા દો. હા તકુબાન ઘેર જવા દઈએ તાન. હા હા.
તું ભારીએ ગરીવાનું ઓ આ રીત તકુબાન ઘર હા તકુબા તમે એની ઉપાય છે આટલા બધા પૈસા બાકી પડી જાય છે તમારા. થાકી તો જરા આવો હવે ફોને તમે તો ઉપાડતા આવો એ રમ અલા છોકરો પાણી લાવજો. બોલો બોલો. ફોન ચમ નહીં ઉપાડતા તકુબા તમે. અલા યાર ફોન પાણી પડે તો તે બંધ થઈ ગયો. હું તો તમને બપોરનો ફોન કરું કે અરે ફોન પાણીમાં પડે તો બંધ થઈ ગયો. આ ભગુભાન ફોન આવ્યો તો તે તમે તો વ્યાજે નહીં પોકાડ્યું કે પૈસા નહીં પોકાડ્યા. હા તો એમાં કેવું જોયું નટુબા એરંડા પેઢીમાં ભરાયા છે બે જગ્યાએ લોન કરી છે. બરોબર. અને થોડું તો છોકરાનો પગાર આવશે ને એમ કરી તું આ બધી મૂડી આવે એમ કરી વેજ અને મૂડી એમ કરી બધું આપી આવું. બરોબર. આવી ગંતરીમાં મેળવી તમે ટુકડે ટુકડે આલું તો હું શાણ પહોંચી વળું. આ એકી ફરા રોકડી આવે તો તમારે કોમ થઈ જાય મારે કોમ થઈ જાય. પણ તમે તો મને મહિનાનો વાયદો આલ્યો તો ને આ તો 1.5 મહિનો થઈ ગયો એટલે ભગુભા ઉઘરાણી તો કરશી જ કર. ટાઈમ થઈ ગયો તમારો ટાઈમ થઈ ગયો. તમે ફોન ના ઉપાડે એટલે આ તો તમે પૈસા ના લો તો અમારું શું કરવાનું. હા તમારો ટાઈમ મને 4 દાડાનો સમય આલો. ભગુભા બોલો. એટલે આ નટુબા મારે જરૂર આ પૈસાનું મારે પૈસા વગર ચાલે એવું નહીં હમણાં એટલે હું હા, સમય તો બરોબર, તમારા વાત લીધે સાચી છે, હું બધું. શક્તિ આગા પાછા કરી લઉં. ભગુભા વાત સાચી છે 4 દાડાનો સમય આલો મને. હા નટુબા હા ભગુભા. હું શક્તિ આગુ પાછું કરીને ઈવન સમય આલું હું પણ હલખર આવ્યો 4-5 દાડે બરોબર. એટલે એવાનું કોઈ પણ સાધન હશે કે એવાનું ગાય કે ભેંસ બધેલું હશે હું છોડીને હેડ્યું પછી તમે મને ના કહેતા કે ભગવાજી રવા દો તમે આ જો ભગુભા આટલી વખત મારી શરમે તો મને જતા કર્યું બરોબર. પછી બીજી વખત આવશે તો તમારે ગમે તે સાધન બાધન પડ્યું છે તો લઈ જઈ તકુભા. એમાં હું એ કશું નહીં કરી શકું. લેડો તને નટુબા આપણે હેડીએ તાણે અમે બી શું આ કરીશું? તકુભા ફોન બોન ઉપાડવાનું રાખજો પાછા અમારું. લેવડો તાન આવજો. લે આવજો તાણ હો અઠવાડિયું કીધું અઠવાડિયામાં પતાઈ દેજો પાછા. બીજા ભગુભા. હા બે જવા દો હેડો. નટુબા અને ભગુબા બે મારા ઘેર આયા. ઘેર તો આવી ગયા. હવે એ ગાય ઉપર કબજો કરવાનો કોઈ અને બાઈક પર કબજો કરવાનો કોઈ. હવે ઓન કેવી રીતે મારે કાર્યવાહી કરવાની. અરે વેજ ઇક્વલી 5% લીધી છે. 5% વેજ લીધી છે તો કાયદેસર હું નાગાઈ કરી અને પૈસા તો વાણ આવવાના જ નહીં. કાયદેસર કેસ કરવાનો કાયદેસર લડવાનો કેસ. હવે પૈસા બેને એકે નહીં હાલવાના. હવે કાયદેસર હું કેસ કરી આ ઉઘરાણીએ મારા આગળ ખોટું કરી છે ને તો કાયદેસર મારા ખોટું કરવાનું છે. હવે તો ખોટું કરવાનું એટલે કરવાનું જ છે. હવે મારા છોકરા ખબર લેવી પડશે. એટલે પોપટ કહેતો હતો ને હું છોકરાને હોટ લેવા દે પોપટના ઘેર જવું. પોપટલા ઘેર કહેતો હું પોપટલા ઘેર જવું. હું પોપટલા ઘેર જઈને પોપટને કહું કે બેટા હવે કેમ મારા છોકરાનું રિઝલ્ટ લેવું પડશે. અરે પોપટ લે આવો તો કુભા. હા આવ્યો. હા આવો. કેમ મારા કે ભૂલો પડ્યા. આજ ભૂલો પડવું પડ્યું બેટા. કેમ હું એવું થયું. આ તું મને તેરા ભેગો છે ને ઓહો. તો તમારો છોકરો હવાડા રવાડે ચડ્યો છે. હા 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 હું કીધું તું. શું કીધું ને? ઓહો. એ મારા છોકરાના તપાસમાં નીકળ્યો. હા હા બરોબર. હા એ તો મને ખબર છે. છોકરાના તપાસમાં નીકળ્યો ને એ તારા મને બતાવવું પડશે કે આને 600 જાય છે. હા હા એ તો હું બતાવી દીધું. બરોબર. હા કુભા તમારો છોકરો તો બાઈકનો હપ્તોનો ખર્ચો નહીં કાઢે તો. સાચી વાત છે છોકરા. હા એમાં તો બહુ વેજ પડતો થઈ ગયો. હા એના લીધે જ ને. હા એના લીધે અને ચીવા અવરા રવાડે ચડ્યો છોકરા મને બતાવે ને. હા તે હું તમને બતાવું હેડો.